સંચાર સિદ્ધાંતોનો મુખ્ય હેતુ શું છે? સંદેશના વહન અને સમજણની પ્રક્રિયાને સમજાવવી. શેનો અભ્યાસ સંચાર સિદ્ધાંતો કરે છે? સંદેશ કેવી રીતે રચાય અને સમજાય છે તે માટે. કયો સિદ્ધાંત સંદેશના અર્થઘટન પર ભાર મૂકે છે? સેમ્યોટિક થિયરી. કઈ સંચાર સિદ્ધાંત મીડિયા સંદેશા કેવી રીતે સ્વીકારાય છે તે સમજે છે? યુઝ એન્ડ ગ્રેટિફિકેશન થિયરી. હેરોલ્ડ લેઝવેલ નું મોડેલ કઈ સિદ્ધાંત આપે છે? સંચાર પ્રક્રિયાનું. લેઝવેલના મોડેલમાં કેટલા તત્વો છે? 5. લેઝવેલના મોડેલનું સૂત્ર શું છે? હુ સેઝ વોટ, ટુ હુમ, ઇન વિચ ચેનલ, વિથ વોટ ઇફેક્ટ. શેનન અને વિવરનો મોડેલ કઈ રીતે ઓળખાય છે? ગણિતીય સંચાર મોડેલ. શેનન અને વિવર મોડેલમાં નોઇઝનો અર્થ શું છે? સંચારમાં અવરોધ. ફીડબેક શબ્દ કઈ સિદ્ધાંતમાં મહત્વપૂર્ણ છે? ઇન્ટરેક્ટિવ મોડેલ. બેલોઝ એસએમસીઆર મોડેલમાં એસ શેનું સંક્ષેપ છે? સોર્સ. એસએમસીઆર મોડેલના 4 તત્વો કયા કયા છે? સોર્સ, મેસેજ, ચેનલ અને રિસીવર. એસએમસીઆર મોડેલ કોણે આપ્યું? ડેવિડ બેલ્લો. વિલ્બર સ્ક્રેમનો મોડેલ શું ઉમેરે છે? એક્સપિરિયન્સ ફીલ્ડ. એરિસ્ટોટલનું મોડેલ કયા યુગનું છે? પ્રાચીન યુગ. એરિસ્ટોટલના મોડેલના તત્વો કયા છે? સેન્ડર, મેસેજ અને ઓડિયન્સ. કયું મોડેલ રેખીય મોડેલ કહેવાય છે? એરિસ્ટોટલ. હેલિક્સ મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? ડેન્સ. હેલિક્સ મોડેલ શું દર્શાવે છે? સંચાર સતત વિકસતું હોય છે. ટ્રાન્ઝેક્શનલ મોડેલની વિશેષતા શું છે? બંને પક્ષો એક સાથે સંદેશનું મોકલે છે અને મેળવે છે. કયું મોડેલ સામાન્ય ચર્ચા માટે યોગ્ય છે? ટ્રાન્ઝેક્શનલ મોડેલ. કમ્યુનિકેશન મોડેલના ઉપયોગથી શું થાય છે? સંચારની પ્રક્રિયાને સરળતાથી સમજવી. એરિસ્ટોટલનું મોડેલ કઈ સ્થિતિ માટે યોગ્ય છે? જાહેર ભાષણ. કમ્યુનિકેશન મોડેલમાં ચેનલનો અર્થ શું થાય છે? સંદેશા પહોંચાડવાનું માધ્યમ. વિલ્બર સ્ક્રેમના મોડેલમાં ઓવરલેપ ઇન ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ શું દર્શાવે છે? સમજણના સ્તર વચ્ચે મળતર. લેઝવેલનું મોડેલ શું ઉદાહરણ આપે છે? સામાજિક સંચાર પ્રવાહ. નોઇઝ કઈ રીતે સંચારને અસર કરે છે? ગેરસમજ ઊભી કરે છે. ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન માટે યોગ્ય મોડેલ કયું છે? ટ્રાન્ઝેક્શનલ મોડેલ. સેન્ડર અને રિસીવર વચ્ચે ફીડબેકનું મૂલ્ય શા માટે મહત્વનું છે? ટુ વે કમ્યુનિકેશન માટે. કયું મોડેલ સંચાલન અને મીડિયા સંદેશા વ્યવહાર માટે ઉપયોગી છે? શેનન અને વિવર મોડેલ.